વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો સાવરકુંડલા પાલિકાના ચૂંટણીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે જનસભાને સંબોધન કર્યું। બનાસકાંઠાની જનતાએ મામેરું ફર્યું, હવે એક વોર્ડમાં તમે મામેરું મતરૂપી આપજો। પાયલ કોટી આ તાનાશાહી સરકાર સામે લડી છે। કોંગ્રેસ પાયલ કોટીની પડખે ઉભી છે તેવું કહ્યું। પાટીદાર સમાજ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતો સમાજ છે। આ દીકરીનું સરઘસ નીકળતું હોય તો ગરીબ પરિવારની દીકરીનું શું ન થઈ શકે। ભાજપના શાસનમાં ક્યાંય બુટલેગરોનો વરઘોડો નીકળ્યો તેવો સવાલ કર્યો। વધુમાં કહ્યું કે દીકરીઓ પર દુષ્કર્મ કરનારાઓનો ક્યાંય વરઘોડો નીકળ્યો। ભાજપને સત્તા માટે કોઈ સિદ્ધાંતો સાથે લેવા દેવા નથી। મારા સમાજને વિનંતી છે કે બહેનને દરેક મત રમેશભાઈના રૂપમાં આપજો। સમગ્ર જિલ્લાની કોંગ્રેસ લડી, પ્રતાપભાઈ, પરેશભાઈ, જૈનીબેન બધા જ આગેવાનો, અને એમને એવો અહેસાસ કરાવ્યો કે સત્તા ભલે તમારી હોય પણ લોકશાહીની અંદર આ જોગીદાસ કુમારની જ્યાં ધરતી હોય, જિલ્લો હોય, અને એની અંદર બેન દીકરીનું અપમાન થતું હોય ત્યારે ક્યારે પણ કોંગ્રેસ સહન ના કરે। આજે હું પાયલબેનને ઘરે ગઈ, એને વાત કરી, અને મને પોતાને એમ લાગ્યું કે દીકરી ખૂબ મજબૂત છે। હું તો એ દીકરીને પરિવારને પણ અભિનંદન આપું છું કે આટલા જુલમ સામે એમને તમામ પ્રકારની રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, છતાં પણ અડગ રીતે રહીને એક ખુમારીજી એમને ઇજ્જતભેર ભારતીય જનતા પાર્ટીના અન્યાય સામે એ લડી અને ગૌરવભેર કોંગ્રેસના આગેવાનો એને મદદ કરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા। ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં દારૂ વેચવા વાળા બુટલેગરોનું ક્યાંય વરઘોડું નીકળ્યું? બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરવા વાળાનું ક્યાંય વરઘોડું નીકળ્યું? લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા વાળાનું ક્યાંય વરઘોડું નીકળ્યું? અમરેલીમાં પોર્ટ ઉપરથી ડ્રગ્સ 250 કરોડનું પકડાય, એમનું કોઈનું સરઘસ નીકળ્યું? એમનું બધાનું સરઘસ નીકળ્યું હોત તો આપણે એમને અભિનંદન આપોત કે ના ના, તમે તમારા શાસનમાં એક આ રીતે ક્રાઇમ ધરાવતા લોકો સામે તમે વરઘોડું કાઢ્યું, ભ્રષ્ટાચારીઓ સામે વરઘોડું કાઢ્યું। રાણા પ્રતાપભાઈ બધા અમે મિટિંગોમાં કીધું કે ભારતીય જનતા પાર્ટી વાળા એ સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે,